समाचार विस्तारથી અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત થયા છે। 2.5 અને 3.5 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે। ખીરું ખરીદી ઢોસા બનાવ્યા અને ઢોસા ખાધા બાદ બંને બાળકીની તબિયત લથડી હતી। માતા પિતાની પણ તબિયત બગડતા હાલ બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બાળકીના મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ પણ લીધી છે। तो माता पितानी तबियत पण बगड़ी छे, तेओ सारवार हेठळ छे, परंतु प्राथमिक पूछपरछमां ए सामे आव्युं छे के बहारथी खीरू खरीद्युं हतुं अने ढोसा खाधा हता। हवे सवाल ए छे के शुं खीरामां ए प्रकारनी कोई वस्तु हती के पछी एमां एवी कोई वस्तु उमेरवामां आवी हती जेना कारणे मौत थया छे। कारण के चारेयनी पहेला तबियत लथड़ी एटले बे बाळकीना मौत थई गया अने माता पितानी अत्यारे हालत पण नादुरस्त छे। तेमने पण होस्पिटलमां दाखल करवामां आव्या छे अने तेओनी सारवार चाली रही छे। पोलीसे एफएसएलनी मदद लीधी छे जेथी तमाम जे आ तपास छे ते झीणवटभरी तपास थई शके। कोईपण एवी शंकास्पद वस्तु जो तेमना शरीरमां गई छे तो तेनो पण ख्याल आवी शके। परिवारजनो हवे आ अंगे शुं कही रह्या छे ते जोवानुं रहेशे, कारण के माता पितानी हालत अत्यारे नादुरस्त छे, तेओ होस्पिटलमां सारवार हेठळ छे। बाळकीना जे मौत थया छे ते पण शंकास्पद अत्यारे लागी रह्या छे, એટલે પોલીસ તમામ મામલે તપાસ કરી રહી છે। પોલીસની તપાસમાં હવે જોવાનું રહેશે કે કઈ એવી બાબતો સામે આવે છે। શું ખાવામાં કોઈ એ પ્રકારનો પદાર્થ આવી ગયો? આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, બે બાળકીના શંકાસ્પદ મોત। તો ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત થયા છે। બંને બાળકી એ ઢોસા ખાધા હતા, ખીરું બજારમાંથી લીધેલું હતું। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, બે બાળકીના શંકાસ્પદ મોત, પ્રાથમિક તપાસમાં શું સામે આવી રહ્યું છે? जी ऋत्विज, तो चांदखेड़ामां बे बाळकीना शंकास्पद मौत थया छे अने सौ कोई अत्यारे विचारता थई गया छे के ढोसा खाधा बाद केवी रीते कोईनुं मौत थई शके। त्यारे सवाल हवे ए थई रह्यो छे के शुं आ आत्महत्या छे के पछी खरेखर ढोसामां अथवा खीरामां ए प्रकारनी कोई वस्तु हतुं जेना कारणे तेओना मौत थया छे। तो ढोसा खाधा बाद मौत थया छे, बे बाळकीना मौत थया छे अने माता पिता अत्यारे होस्पिटलमां सारवार हेठळ छे। तेने लईने लोकोनी शंका पण जई रही छे। पोलीस पण ए मामले जे लोकोनी पण शंका जई रही छे मामले तपास करी रही छे। आ अंगे વધુ અપડેટ મેળવીશું। ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે। જે ઋત્વિજ, બે બાળકીના શંકાસ્પદ મોત, પ્રાથમિક તપાસ શું કહે છે? સંધ્યા, હાલમાં પ્રાથમિક તપાસ થઈ રહી છે। બંને બાળકીના મૃતદેહ છે તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, પેનલ પીએમ કરાવવામાં આવી છે। ત્યારબાદ જે પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ હકીકત સામે આવશે। સમગ્ર ઘટનાની અંદર પોલીસ દ્વારા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે। હું સૌપ્રથમ તો આપને બતાવવા માંગીશ કે આ જે ખીરું છે, આ જ ખીરું ખાવાના કારણે તેઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આક્ષેપ છે તે તેમના પરિવારજનો દ્વારા લગાવવામાં આવ્યો છે। આઈઓસી રોડ પર આવેલ જે ડેરી છે ત્યાંથી આ તેમણે ખીરું ખરીદ્યું હતું અને ત્યારબાદ જ્યારે તબિયત બગડી હતી ત્યારે આ ખીરું છે તે ડેરી ઉપર પરત પણ આપવા માટે આવ્યા હતા। જે ડેરી માલિક દ્વારા આ ખીરું હાલમાં અહીંયા રાખી મૂકવામાં આવ્યું છે અને તેનું કહેવું છે કે સમગ્ર જે મામલે તેઓ પૂરેપૂરો સાથ સહકાર આપશે। આપણી સાથે ડેરીના જે માલિક છે તે છે વિપુલભાઈ પટેલ। વિપુલભાઈ સાથે વાત કરીશું। વિપુલભાઈ, આખો ઘટનાક્રમ શું રહ્યો હતો? ક્યારે આ જે વ્યક્તિ છે તે ખીરું લેવા માટે આવ્યા હતા? ક્યારે આપને ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને શું ફરિયાદ હતી? ફરિયાદમાં એવું હતું કે એકચ્યુઅલી ઘટના એવી છે કે એ 1 તારીખે 1/4 એ લોકો ખીરું લેવાયા, એ ભાઈ આવ્યા, એમના હસબન્ડ। ત્યારે મોટાભાઈ કેતનભાઈ બેઠા હતા અહીંયા। કેતનભાઈએ 3 કિલો ખીરું આપ્યું એમને। એ ખીરું આપ્યા પછી એ આવ્યા 3 તારીખે પાછા સાંજે કે તમારા ખીરું ખાવાથી, એ એમને મારા પાસે વોઇસ રેકોર્ડિંગ છે કેમેરાનું, એ કે તમારું આજે ખાવાથી એમ એવું મને કહેતા હતા કે 3 તારીખે ખાવાથી અમારા પેટમાં દુખાવા લાગીને ફૂડ પોઈઝન જેવું થઈ ગયું। એટલે પછી અમે સર્ચ કર્યું કે તમે 1 તારીખે ક્યારે લઈ ગયા હતા? એ કે અમે 1 તારીખે સાંજે લઈ ગયા હતા। એટલે મેં સીસીટીવી ચેક કર્યા। 1 તારીખે જ્યારે મેં સીસીટીવી ચેક કર્યા એ બેનમાં જે ખીરું લઈ ગયા હતા, જે ડમમાંથી મેં આપી હતું એના 10 ગ્રાહક આગળ અને 10 ગ્રાહક પછી બધાના મારા પાસે હોય રોજના કસ્ટમર હોય, એટલે મેં એમના ત્યાં જઈને તપાસ કરી। મેં ભાઈ તમને કોઈ તકલીફ થઈ હતી? આ રીતના એક અમારી કમ્પ્લેન આવી છે કે તમારું ખીરું ખાવાથી એમનું ફૂડ પોઈઝન થઈ ગયું છે। એટલે અમારા સામે રહ્યા છે
બધા ઘણા કસ્ટમર મેં પૂછ્યું કે ના અમને કોઈ તકલીફ નથી. એક બીજા બેન હતા ધર્મિષ્ઠાબેન કરીને, એ કે મેં તો બીજા દિવસે બી સાંજે મારા બાબાને ખવડાવ્યું, જે 3-4 વર્ષનું જ છે ઇડલી. મેં કોઈ તો એવી તકલીફ પડી કે ના કોઈ તકલીફ નહીં પડી. મેં તો આવી મારે કમ્પ્લેન આવી છે કે તમારું ખીરું ખાવાથી ફૂડ પોઈઝન થયું છે. એટલે પછી મેં સીસીટીવી ચેક કર્યા બધા. એ જ લોટના મારી પાસે સીસીટીવી જે ડ્રમ ખીરું ભરાય મેં સીસીટીવી મૂકેલો જ છે કે જેથી કરીને કોઈ આપણને સ્વચ્છતા અને સુરક્ષા માટે આપણને ફાયદા રહે એના માટે મેં સીસીટીવી મૂકી છે. ભાઈ કયા ડ્રમમાંથી ભર્યું અને એમાંથી કેટલા કસ્ટમરને આલ્યું એનો મારી પાસે રેકોર્ડ છે. એ બેન લેવા આવ્યા હતા, એના 10-15 ગ્રાહક એ જ લોટના જોઈ લો, તમે તપાસ કરી લો, મને કશું વાંધો નથી. સમજો આજે મારું ખીરું ખરાબ હોય તો આજે બધાના 2, 5 ને 10 તો કમ્પ્લેન આવી જોઈએ ને. એક બી કમ્પ્લેન મારી છે નહીં કે ભાઈ મારા. ખાસ કરીને જે ડેરીના માલિક છે તેમણે કહ્યું છે કે અન્ય ગ્રાહકોને પણ આ ખીરું આપ્યું હતું, પરંતુ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ ફરિયાદ મળી નથી. એક વ્યક્તિ દ્વારા જ આ ફરિયાદ મળી છે. એટલે તેઓ પણ હાલમાં કોર્પોરેશન હોય, ફૂડ વિભાગ હોય અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આ તમામ જે ડિપાર્ટમેન્ટ છે તેઓને પૂરેપૂરો સાથ સહકાર આપવા માટે તેઓ તૈયાર છે. જે પણ જરૂર પડશે ત્યાં મદદ કરવા માટે સવાલ ઘણી રીતે ઉભા થઈ રહ્યા છે. એ રીતે કારણ કે જે વેપારી છે કહી રહ્યા છે કે એ જ ખીરું બીજાને આપવામાં આવ્યું છે, તેમ છતાં બીજાને કોઈ જ આ પ્રકારની તકલીફ નથી થઈ, ના કમ્પ્લેન આવી છે. સવાલ અહીંયા એ છે કે જો 2 દિવસ પછી પણ ખીરું ખાધું હોય તો પહેલા બાળકીઓની તબિયત લથડી, કારણ કે બાળકીઓની તબિયત લથડી ત્યાં સુધી તેના પિતા જે છે કમ્પ્લેન કરી રહ્યા છે. તો પિતાની તબિયત ક્યારે લથડી અને બાળકીઓની તબિયત ક્યારે લથડી હતી? હવે બીજી એક શંકા એ પણ જઈ રહી છે કે શું એમાં એવું તો નથી ને કે એવો કોઈ પદાર્થ જાતે જ ઉમેરવામાં આવ્યો? કારણ કે આ બધા કિસ્સા આ પ્રકારના બનતા હોય છે પહેલા, એટલે ક્યાંક આત્મહત્યા તરફ હોય, ખબર નથી આપણને, પરંતુ શંકા છે આ પ્રકારની. સદ્યા આ તમામ જે બાબતો છે એક તપાસનો વિષય છે. સૌપ્રથમ તો આખો જે આધાર છે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ ઉપર રહેલો છે કે પોસ્ટમોર્ટમના રિપોર્ટની અંદર શું આવી રહ્યું છે. કારણ કે પેનલ PM કરાવ્યું છે બંને બાળકીઓના મૃતદેહનું, એટલે જ્યારે આ રિપોર્ટ આવશે ત્યારબાદ હકીકત ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે આ બાળકીઓના મૃત્યુ કઈ રીતે નિપજ્યા છે. બીજી તરફ ડૉક્ટર પણ હાલ આ અંગે કશું કહી રહ્યા નથી કે કયા કારણોસર આ બાળકીઓના મૃત્યુ નિપજ્યા હોય, તેના માતા પિતાની તબિયત કઈ કારણોસર બગડેલી હોય. એટલે આ અંગે હજુ સુધી ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આખરે આ બનાવ છે તે કયા કારણોસર બન્યો છે. પરંતુ FSLની પણ મદદ લેવામાં આવી છે, એટલે FSLનો પણ રિપોર્ટ એક મહત્વની ભૂમિકા ભજવશે. એટલે આ તમામ જે બાબતો છે તે હાલમાં એક શંકાની દ્રષ્ટિએ જ આગળ તપાસ કરવામાં આવી રહી છે. જો કે જ્યારે PM રિપોર્ટ આવશે, FSLનો રિપોર્ટ આવશે, ત્યારબાદ ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે કયા કારણોસર આ બનાવ દાખલ કરવામાં આવ્યા અને તેમને શું થયું છે અત્યારે? ડોક્ટર એમની તબિયત વિશે શું કહી રહ્યા છે? હાલ જે યુવક છે, જે બંને બાળકીઓના જે પિતા છે તે પિતાની તબિયત સારી છે, માતા છે હજી ICUની અંદર, તેઓ સારવાર હેઠળ છે. આમ તો બંને ને ઓબ્ઝર્વેશન માટે ICUમાં રાખવામાં આવ્યા છે. પરંતુ જે પ્રકારે તેના ફેમિલીનું કહેવું છે, પરિવારજનોનું કહેવું છે કે જ્યારે ખીરું લઈ ગયા હતા ત્યારે સૌપ્રથમ જે બાળકીના પિતા હતા તેણે આ ખીરામાંથી ઢોંસા બનાવીને ખાધા હતા. બીજે દિવસે તેની તબિયત બગડી હતી, તેને વોમિટો થવા માંડી હતી. પરંતુ ત્યારબાદ તેના જે માતા અને 4 વર્ષની જે 3.5 વર્ષની બાળકી છે તેણે આ ખીરામાંથી ઢોંસા બનાવીને ખાધા હતા. તરત તેની તબિયત બગડી હતી. એટલે 4 જણાની વારાફરતી તબિયત બગડતા તેઓને તાત્કાલિક રીતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ 3.5 મહિનાની જે બાળકી છે તેનું મૃત્યુ નિપજ્યું હતું અને બીજે દિવસે જ્યારે તેઓને તેની અંતિમ ક્રિયા માટે તેને ડિસ્ચાર્જ કરીને ઘરે લાવવામાં આવ્યા હતા અને બીજે દિવસે આ જે 3.5 વર્ષની બાળકી છે તેનું મૃત્યુ નિપજ્યું હતું અને તેના જે બંને માતા પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એટલે આખો જે વિષય છે એક તપાસનો વિષય છે. હાલમાં તો શંકાની દ્રષ્ટિએ અલગ અલગ દિશાઓની અંદર તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે FSL અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારે ચોક્કસ કારણ જાણવા મળશે કે આખરે આ બંને બાળકીઓના મૃત્યુ કયા કારણોસર નિપજ્યા છે. જી ઋત્વિજ, આપનો આભાર. વાઈફે ને એની નાની છોકરી હતી એને બી એક ઢોસો ખવડાવી દીધો, એને બી ખાધું. એટલે એ બી બીજા દિવસથી ઉલટીઓ ચાલુ થઈ ગઈ. પછી આ બધાને એડમિટ કર્યા ત્યાં કેડીમાં. એ દિવસે નાની છોકરીની તબિયત થોડી બગડી ગઈ હતી એટલે એને લઈ ગયા હતા પુષ્પમ હોસ્પિટલમાં, પુષ્પા હોસ્પિટલ. ત્યાં ડૉક્ટરે કીધું કે ભાઈ એ તો જીવ જતો રહ્યો છે. ઉઠીને તરત જ એનો હાથમાં લૂજ થઈ ગઈને પછી જીવ જતો રહ્યો એનો. પછી સાંજે બધું છોકરી રમતી હતી, બધું રેડી હતું. સવારે જ્યારે ઉઠીને બધા ઉઠ્યા ને એ બી ઉઠી તો એ લૂજ થઈ ગઈ પેલી નાની છોકરીની જેમ. અને વાત કરીશું માવઠાની. તો
તો કાલથી 2 દિવસ ભારે, જી હા, કુદરત જાણે કે જગતના તાતની કસોટી કરી રહી હોય તેમ આફત પર આફત આવી રહી છે. ખેડૂતો હજુ તો અગાઉના કમોસમી વરસાદના ફટકામાંથી ઊભા થાય એ પહેલા જ માથા પર વધુ એક કુદરતી આફતનું કમઠાણ મંડાયું છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અત્રિયા શેટ્ટીએ પણ આગામી 48 કલાકમાં ગુજરાત પર કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યું હોવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલથી જ રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. સાથે સાથે આજથી જ તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર, પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શંકા વ્યક્ત કરાઈ છે. આ તરફ હવામાન નિષ્ણાત અત્રિયા શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની આગાહી કરી છે અને તેઓએ કહ્યું છે કે આવતીકાલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું પડી શકે છે. કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રની સાથે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ માવઠા પડી શકે છે. गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है. साथ में ही जो थंडर स्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में. और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है. मजबूत पश्चिम विक्षोभ તારીખ 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડી વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં प्री मानसून एक्टिविटी वरसाद થવાની શક્યતા છે. 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नजर आ रही है. फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान. पश्चिम सौराष्ट्र के और ज़िले जैसे जामनगर, मोरबी और फिर अगर दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है. मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं हम. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ભૂવો પડ્યો. વગર વરસાદે મસ્ત મોટો ખાડો પડ્યો છે. મેઇન રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલી. સ્થાનિકોએ મનપાની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે. તાત્કાલિક સમારકામ કરવાની માંગ પણ કરી છે. અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે, જેના કારણે વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાથી માલપુર, બાયડ, ધનસુરા તાલુકાના અંદાજે 3500 ખેડૂતોને લાભ મળશે અને તેમની લગભગ 1500 હેક્ટર જમીન પિયત હેઠળ આવશે. ખાસ કરીને મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને આ પાણી જીવનદાન રૂપી સાબિત થશે. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ આરટીઓને ઉડાવી દેવાની ધમકી. આરટીઓને ધમકી ભર્યો મેલ મળ્યો છે. આરટીઓમાં પોલીસે હાથ ધરી છે તપાસ. સાવચેતીના ભાગરૂપે આરટીઓ ખાલી કરવા માટે ચેકિંગ પણ હાથ ધરાયું છે. ખાલી કરી અને ચેકિંગ શરૂ કર્યું છે. બીડીડીએસ અને ડોગ સ્ક્વોડ પણ પહોંચી છે. આ તરફ વસ્ત્રાલ ખાતે આવેલ પૂર્વ આરટીઓ પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યું છે. તપાસ કરવામાં આવી રહી છે. hotmail.com ઉપરથી એક મેલ આવેલો કે જેની અંદર એવું લખવામાં આવેલું હતું કે બપોરે 12:50 વાગે આરટીઓ કચેરી ખાતે ઝેરી ગેસ ભરેલા 13 બોમ્બ ફૂટશે, આવી હકીકત એની અંદર લખેલી હતી અને મેલની નીચે
અલગ અલગ પ્રકારની વસ્તુઓ લખેલી હતી, જે આધારે તાત્કાલિક એમના તરફથી જાણ કરતાં રાણી પોલીસ સ્ટેશન દ્વારા કંટ્રોલનો સંપર્ક કરી BDTSની અલગ અલગ ટીમો અને ડોગ સ્ક્વોડ બોલાવી અને હાલ જે હિમાલયા આર્કેડ કરીને બિલ્ડિંગ છે એમાં સેકન્ડ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર RTOની કચેરી આવી છે, તેનું BDTSનું ચેકિંગ હાલમાં ચાલુ છે. અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ સુરત RTOમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે સુરત RTOને અત્યાર સુધી ધમકી ભર્યો કોઈ મેલ નથી મળ્યો, પરંતુ સાવચેતીના ભાગરૂપે અત્યારે આ તપાસ કરાઈ રહી છે અને છતાં પણ SOGએ તકેદારીના ભાગરૂપે તપાસ હાથ ધરી. RTO કચેરીને ઇવેક્યુએટ કરાવી તેનું એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવામાં આવેલ છે. કોઈ પણ પ્રકારની વાંધાજનક અથવા તો અસુરક્ષિત બાબત મળી આવેલ નથી, પરંતુ એક સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કાર્યવાહી SOP મુજબ કરવામાં આવેલ છે અને આજના દિવસમાં પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ સાથે તમામ RTOના અરજદારોને એન્ટ્રી પણ આપવાની કાર્યવાહી હાલ ચાલુ કરવામાં આવેલ છે. ઈમેલ અંગેની તપાસ અલાયદા રીતે કરવામાં આવી રહેલ છે અને સાયબર સેલની ટીમો દ્વારા આ બાબતની આગળની તપાસ ચાલુ છે. તો રાજ્યના કેટલાક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અમદાવાદ RTO, રાજકોટ RTO, ભુજ RTO, પાટણ RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે ધમકી ભર્યા ઈમેલ બાદ RTO કચેરી ખાતે તાત્કાલિક અસરથી B ડિવિઝન પોલીસનો કાફલો તેમજ BDTSની ટીમ, ડોગ સ્ક્વોડ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગાંધીનગર RTO હેડ ઓફિસમાંથી ગુજરાતની તમામ RTO ઓફિસમાં તકેદારીના ભાગરૂપે ખાલી કરાવવાની જાણ કરાઈ અને જે બાદ સુરત RTOમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. જોકે સુરત RTOને અત્યાર સુધી ધમકી ભર્યો કોઈ મેલ નથી મળ્યો અને છતાં પણ SOGએ તકેદારીના ભાગરૂપે તપાસ શરૂ કરી. મિડલ ઇસ્ટ દેશોમાં યુદ્ધના કારણે ગેસ સિલિન્ડરની અછતનો મામલો અને ગેસ એજન્સીઓએ હવે કામદાર અને મજૂર વર્ગ માટે 5 કિલોના સિલિન્ડર વિતરણ શરૂ કર્યા છે, જેમાં કોઈ એડ્રેસ પ્રૂફની જરૂર નથી અને માત્ર ID પ્રૂફ બતાવતા સિલિન્ડર આપવામાં આવશે અને છતાં પણ 5 કિલોના ગેસ સિલિન્ડર માટેની ડિમાન્ડ સામે સપ્લાય ઓછો હોવાનું સામે આવ્યું છે. રાંધણ ગેસ માટે પણ લોકો એજન્સીઓ પર લાઈન લગાવી રહ્યા છે અને પેનિક બુકિંગ કરી રહ્યા છે. કામદાર મજૂરો માટે ગેસની કિલ્લત ના પડે એના માટે 5 કિલોનો સિલિન્ડર આપવાની વાત કરી છે. એમાં ખાલી એડ્રેસ પ્રૂફની જરૂર નથી, ખાલી ફોટો ID બતાવો એને લઈ જાઓ, મળી જશે. ના, અત્યારે થોડું અછત છે, જેટલા જોઈએ એ પ્રમાણે બોટલ નથી આવતા. ડાંગના કોટમંદર ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લોકોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. વર્ષોથી રોડ અને ડોબાઉ નાળાના કામ પૂર્ણ ન થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી. ગામના લોકોના જણાવ્યા મુજબ નાળામાં પુલ ન બનતા ખાસ કરીને ચોમાસા દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેથી જ્યાં સુધી સુવિધા નહીં ત્યાં સુધી વોટ નહીંનો નિર્ણય કર્યો છે. અમને આજ સુધી દિવસ સુધી પુલનું નિર્માણ નથી થયું, રોડનું કામ નથી થયું. એ અમારી મોટી મુશ્કેલી છે. માટે આ પાકી નદી પર પુલ જે અમે માંગણી કરી છે તે પુલ જ્યાં સુધી બનશે નહીં ત્યાં સુધી અમે વોટ કરીશું નહીં. ચૂંટણીને આગળ અમે બહિષ્કાર કરી રહ્યા છો તો અમને આના કઈ તો ફળ મળવું જોઈએ અને અમારા ગામમાં આ મતદાન આ નાળો બનાવી આપે, રોડ બનાવી આપે તો જ અમે મતદાન કરીશું, નહીં તો મતદાન કરવાના નથી.